તો જય ઠાકોર, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મોજમાં. તો સ્વાગત છે આપણો એક નવા બ્લોગમાં. અને આજ મિત્રો જવી છીએ અત્યારે ગાયું લઈને પાણી પાવા. અને આજ મિત્રો સીમ બદલાવાની આપણે આજ જઈ રહ્યા છીએ આપણા પાટકોરી. એટલે ઘણા શેટા જેવી કેમ કે અહીં ક્યાં ખાવા ઘણું હોય, પણ અહીં ક્યાં આપણે ક્ષેત્રોમાં મોર કહીને મૂક્યું એટલે પછી અહીં ક્યાં જવું પડશે હાથે. તો આ સીમ બદલાવાની છે, તો બ્લોક આખો જોઈજો, મજા આવશે. તો આ પાય તોડવું આમાં સારવાના છે, ઘડીક સરવા દેવી એટલે બધા ગાયું પાણી પી લે. અને આ આપણા મિત્રો બનાવી છે આવડે બોલવામાં થોડો ગફડો થઈ જાય મારે. આવડે બનાવી મિત્રો અહીંયા આપણે આ તડકાનું હોય એટલે હાલ્યું જાય, લેટ તો નથી. જો ભાઈ આવી આવડે બની મેં આ થઈ આમ. તો પહેલી પાણી ને પછી કરવી તૈયારી શું થાય છે, બનેરો બ્લોકમાં હોતો હું. આ બધા પળે એ બધા પી લીધા. તો આ બધી ગાયું પાણી પી જાય. હવે આ એટલી રહી, આ એટલા ઓલા બીજા ક્ષેત્રમાં પડે છે એટલા તરસ્યા રહ્યા છે. આવા ખરે હરે પીએ છે. અને પાણી પાછું કૂવાનું ચાલુ કરી દીધું મેં. આવા અહીંયાથી ને જાય પાસ એટલે પછી જબરું થઈ જાય એટલે મેં પછી પાછું કૂવાનું ચાલુ કર્યું. ફાઇનલી મિત્રો આપણા નીકળી ગયા ગાડી લઈને, જવી છીએ ડાયરેક્ટ ઉછાળો મૂકવા ખેતરમાં. હવે ડાયરેક્ટ મળવી આપણે ખેતરમાં જઈને. ફાઇનલી મિત્રો ઉછાળો આવી ગયો અને આપણા નાના વાહડું આવતા રહ્યા. હવે જવી છીએ આપણે ગાયમાં. તો ઘણું છેટું થવાનું હજી હાલીને આપણે પહોંચી જઈએ હમણાં ઘડીક રહીને ગાયમાં. મળ્યું ડાયરેક્ટ ગાયમાંથી. લો ભાઈ, આ સીમમાં હજી ખૂટું નથી. જેમ કે જો બધા પાયતવાળા લોકો કે સારી મૂકો સારી મૂકો, પણ આપણે જેવું હોય કે પહેલાં આપણે બધા લોકોને કઈ મૂકેલું હોય એટલે ભાઈ એમના ખેતરમાં જવું જ પડે આપણે. અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ગાયમાં. અને હવે તૈયારી કરવાની છે હાલવાની. તો જોઈએ આગળ હું શું કરું. બને રહો. આ તાર સાંય બે હવા ખરાબ ભાઈ. જો તો મિત્રો આનું શીંગડું ભાંગી ગયું હોય ને, ત્યાં આના બીમારી ભાઈ તેમાં તાજી જ નથી. હવે આનો વિચાર એવો હોય કે બીજું શીંગડું આપણે ચેર્યું ને ભાંગી નાખવાનું હોય. ભાંગવાનું નથી, સોરી, ડૉક્ટર લઈને કાપી. ના આજ આપણે રાણે જાય છે ભાઈ મલકમાં જાય. ફાઇનલી મિત્રો પિક્ચર ચાલુ થઈ ગયું મારું માર્ગે કામ માટે. પિક્ચર રોજ ઝાડકે ચાલુ થઈ ગયું. એકલો છું ગાયમાં, જેમ કે હું બહુ થવું લાલ એકલો એટલે થઈ ગયું છે પિક્ચર ચાલુ આપણું. તો હવે હાલે જ હવે ડાયરેક્ટ જવી ઘરે. સારતા જે મળે એ માર્ગ ઉપર. તો મિત્રો ગામમાંથી હળી કરી છે મેં આજ ગામવાળાની. એટલે આ ગાજો ગામમાંથી હળી કરી મેં. તો એટલે હાઈવે રોડ રહી ગયો અને આપણે રાઈન ક્યાં મારી લીધા. કેમ કે આપણે છે ને પાટાથી જવાનું હોય એટલે પછી ગામ હોરા લાગે. એટલે આ ખાઈ ભાઈ નકરા શેર હે, એક લબડ્યું કાઢે હે, ખતરનાક લબડ્યું. આમ જો રે મરઘી ખાવા તેટલું હોય ને ભાઈ મોજથી દરિયા. તો ભાઈ પોકવા આવ્યા અને જેમ કે નવી સીમ બદલાવો ને એટલે આ ગાવડા એક હાલત નહીં. આ માંડ લાવ્યો ભાઈ, ભેગા કર્યા. તાણા અત્યારે ડોટું મૂકે અમારી પાસે. નકર પછી હમણાં તો કંટાળી દીધો ગામમાંથી બહાર નીકળે ને ત્યાંથી. હવે જઈ ડાયરેક્ટ ઘરે. હજી 1.5 કિલોમીટર છેટું રહ્યું પછી મળ્યું. જો રડી જ પડે ને ગાયું બંધાઈ જાય મિત્રો. આપણા ખેતરમાં હાકીને બંધાઈ જાય. ટોટલ ગાયું બાંધે. અને એક ગાવડું ભાગી ગયું. આપણે ગાવડું લેવા જોઈએ. હેડી લ્યા તો કંઈક આ હશે મિત્રો અમારું ગાવડું. નાના આવ્યા છીએ આપણે લેવા. હવે આના મિત્રો હે ને હું હવે આને કહું, તારી ભલી થાય તારી. હે ગાયું જાન આ ભાઈ ભાગે હે ઠેઠ આપણા ઘર કોરી જૂની બિહારાણી. તો આ ભાગે ભાઈ જૂની બિહારાણી આપણે. ફાઇનલી મિત્રો આના લઈ જઈએ આપણા ઘરે. અને આજનો બ્લોગ કર્યો અહીં ભાઈ, કેમ કે ભાઈ ગાયું દોવી છે. પછી જવું ભાઈ દૂધ ભરવા. મળીએ આપણે હવે એક નવા બ્લોગમાં.